મારી દીકરી ખાઈ લેજે પી લેજે ને ધ્યાન રાખજે હો. કંઈ ઓલું ન કરતી ઉપાધિ તો કરતી જ નહીં જરાય હો મારી દીકરી. હા મમ્મી મમ્મી મને જરાય નહીં ગમે તમે વયા જાઓ ને. મને એમ થાય કે મારે શું કરવું એકલી એકલી મારી સાસુને મેં નથી થતું કહું સોનલ પાસે જાઉં. પણ મારી દીકરી જોડે રડવાનું હોય એમાં કઈ સોનલ હે જોતા મોટું ઓલું કરી ગયો અટાણ રડવાનું હાલ મારે ભેગી હાલ હે ન્યારે જે હમણાં થોડાક દી તને કહું હે પણ જો ને આ ના પાડે છે જમાઈ ન કરતા હું તને કહું કે હાલ ન્યારે એમાં રોવાનું હોય કઈ હે એમ નહીં મમ્મી એમ નથી થતું મારી સાસુને કહો ત્યારે હું મારી વહુ પાસે જાઉં સાચું કે મમ્મીને એકલા રહે હે તો અહીંયા રહે અહીં રસોઈ કરીને ખાઈ હું તો રસોઈનું નથી કહેતી તો રસોઈવાળી આવે તમને ખબર છે ને હમણાં એ તો બહાર ગઈ હતી નથી આવતી તો એને એમ ન થાય કે મારી વહુ પાસે રહું ક્યાં કામવાળી કામ કરી જાય ને તો સંદીપને કેટલું કામ હોય તો એ ઘરે વાન વાન પછી છે ને બધો ગુસ્સો એના ઉપર ઉતારું શું કરું મને એવો મગજ થઈ ગયો આવું છે ને પાછું એટલે મમ્મી પણ એને સમજણ નથી પડતી કે હું મારી વહુ પાસે જાઉં. હું તો હાસું કહું આજ નહીં તો કાલ ઈ છે ને આવી જ લટુડી પટુડી થઈને જોજે ને મોટી વખત રાખે એવી તને લાગે છે હાસું બોલ છે કેવી છે એ તો હે બહુ જ છે બાપા એનું તો મને તો જરાય ઓલું ન લાગે તે બી કેવી બોલતી હતી આપણે જો ને હગાઈમાં લગન મેલી નોતરું દેવું તો પડીએ ને ભલે નોખી ચોખી હોય કે હું તો પડે ને આવે ન આવે એની મનની મરજી હાસી વાત ને સોનલ જો તને પૂછી લઉં જો મેં નથી રૂમમાં સેતી દઉં ને નોતરું તાર હાહુને દેવા જાય ફોન કર લે કે હું કરું એ હું તને જો પાછી પૂછતા ભૂલી જાઉં જવાનું વાહે. હા મમ્મી એવું હોય ને તો છે ને ફોન કરી લેજો કાજો પહોંચાય તો તમે પપ્પા નોતરું દેતા આવજો ને તમારી મરજી હું તો પછી બહુ તમને કાંઈ ન હગું બરાબર ને અને ભાભીને દેવું તો પડે ને ગમે એવા છે અમારે તો કરવું જ દેવું જ પડે ને કે જો તાર મા બાપે મને દીધું નોતરું આપણે નોતરું દઈ દેવાનું આવે ના આવે એની મનની મરજી બરાબર ને મમ્મી પછી મારે ટાઈમે છે ને સંદીપ મોઢું ચડાવીને ચડે ને એ મને જરાય નહીં ગમે પ્રસંગ ટાઈમે તમને ખબર છે ને પછી આપણે ઘરે પ્રસંગ હોય એટલે મોઢું ચડેલું જોઈએ આપણે એના બધા પ્રસંગમાં જઈએ આવીએ અહીં બોલીએ બધાને બોલાવીએ પણ એને જરાય એવું નહીં કે હા મારી ઘરવાળીને અટાણે પ્રસંગ છે તો મારે મોઢું ન ચડાવે બધાય નહીં તમને ખબર છે ને એની તો બધી વાતો એમાં જોઈ બી આપણે બાયુને છે ને સહન કરવાની શક્તિ આપી ભગવાને એટલે આપણે સહન કર્યા જ રાખવાનું હાસી વાત કરું આપણે તેને બધા પ્રસંગમાં જઈએ આવીએ વ્યવહાર હાસાવીએ બધાને હાસાવીએ નળદુને નાને તેને હે એ આપણી કે બેન આવે ગમે આવે માં આવે બાપ આવે એ ન ગમતું હોય તો શું કરીએ આપણે તો આવવું પડે ને દીકરી દીધી હોય હાસી વાત ને દીકરી હોય ને ખબર હોય દીકરી ન હોય ને કંઈ ખબર ન પડે કે હા જો આવી જો એમાં બે થઈ જાય આવે બેદી થઈ આવે આપણે કંઈ એવું ન હોય કે દીકરીને પડીને ખાઈને રહીને હાસી વાત ને કામ હોય તે આવતા હોય સમજતા હોય નહીં સમજે હું તો તને હાસી વાત કરું એ તો મને ખબર છે સમય મોટું હગાઈમાં એવું સડેલું હતું એમાં બાપ હતા તો જો ને પાછી તો ન રહી તો કંઈ વાંધો નહીં હે હાઈલું કોઈ ના હાઈલું હું તો એમ જ કહું કે હવે તારે છે ને અહીંયા પગ ભરાવીને રહીને રહેવાનું છે હું તો તને હાસી વાત કરું કોઈથી બીતી નહીં એટલે જ ને મમ્મી ના રે ના એના કરતાં છે ને મમ્મી તું ત્યાં જઈ અને ભાઈ ભાભીને ભલે ફોન કરી દે કે તમે પોસ્ટ કરી દો એને છે ને કંકોત્રી હું તમને સાચી વાત કરું પણ છે ને બાપુજીને દઈ આવજો એટલે હું છે ને કાલ સવાર આટીમ ના આવું કે તારો ભાઈની ન લગ્ન હતા તોય તારા મમ્મી પપ્પા છે ને કંકોત્રી દેવા ના આવ્યા સાચી વાત ને મમ્મી હું સાચી વાત કરું ખોટી તમને એમ થાય કે મને ધક્કો કરાવે પણ એક ધક્કો ત્યાં ખાઈ આવો બાકી બીજા બેને ફોન કરી લે હોય તો હાલશે પણ ત્યાં નહીં હાલે હું સાચી વાત કરું નકર મારી હાવું છે ને એમાંથી કે તારી માએ તો ફોન કરી દીધો નોતરું દેવા ના આવવું જોઈએ હું તો વેવાણ થાઉં સાચી વાત ને ભાભીના માવતર નાલો નથી એના ભલે કોઈ રાખે કે ન રાખે એનું પણ એ રાખે પણ મારું તો એ એક ને બે ને ત્રણ વાક તો કાઢશે જ મમ્મી એ તો મને ખબર છે હાસી વાત છે કે એ વાત કાઢે છે તારા હે મને ક્યાં નથી ખબર કોઈ વાંધો નહીં અમે દઈ આવી હું તારા પપ્પાને કહી કે જો સોનલ કહેતી હતી ભલે એમ નહીં ખાઉં કંઈક સોનલ તારું નામે નહીં દે વળી કંઈક સોનલ હું એવું બોલું છે એ તો ના ન પાડે તને ખબર છે તારા પપ્પાને તો સ્વભાવ તો ને પણ હું એને કહી કે જો આપણે દેવું પડે ને હાસી વાત ને ના અમે જાઉં પાકું દઈ આવ્યું ત્યાં જ દઈ આવ્યું વાત કરી આવ્યું કે આવજો બરાબર ને આપણી ફરજ આવે વેવાણ સેતી એ બધા જીમ કરે ઓલું બરાબર ને હાસી વાત ને બેન એટલે જ ને મમ્મી તમે તો એ હતા ને જમવાનું કીધું તો એ મારે આવું નહોતું ગમતું ભલે ન ગમતું એ માવતર તો આપું દીકરીને બીજે ક્યાં જાય સાચી વાત ને આવડી દીકરી મોટી કરીને દીધી હોય કે એમને મોટી ન થઈ હોય દીકરો જે મોટો થાય ને એમ જ દીકરી મોટી થાય 9 મહિના એ પેટમાં રહીને જ આવે ને એટલી જ તકલીફ પડે માને દીકરો આવે દીકરી આવે સાચી વાત ને મમ્મી હે એમ કંઈ ના હાલે બધું કંઈ સરખું એનું ના હાલે કે વહુની માવતર ના આવવા જોઈએ ને ભાઈ બહેન ના આવવા જોઈએ ને બધું થવાનું જ છે સાચી વાત ને મમ્મી હા કંઈ વાંધો નહીં તું કંઈ ઓલું કરીમાં ઉપાધિ ન કરતી ના દીકરી શાંતિથી ખાઈ પીને રે ન કરું તો કહું હાલ પર તું ના પાડે છે ન કરશે ને તું હાલ બે દિને રોકાઈ જા તને ન ગમતું હોય તો કંઈ કામ હોય તો ફોન કરજે ક્યાં તારી માં તને ખબર છે ને આવીએ હે કંઈ થાય કોઈ તને ના પાડી મેં એ તાર હાહું નહીં હોય ને વાત કરાય માં એવું કંઈ નંબર અટાણે છે ને તાર જરૂર છે ને તો લટુડું પટુડું થઈને કહેવાય બા આમને તેમને આવે કે નહીં તને ખબર પડી જાય અટાણે તું વાત નથી કરતી તો કેક સોનલ મારી વાત નથી કરતી તો હું ક્યાંથી આવું સાચી વાત નહીં એના કરતા છે ને આપણે એકવાર સંદીપ કુમાર વાત કરતા હોય તો વાત કરી લેવાની પછી તું વાતમાં ના આવ્યો જો તું તાર દીકરી છે એટલે હિખામાં દઉં માં નકર તને ન થાય કે માં મને કેવું હાસી વાત કરું જો તને તારી મરજી પછી મારું તો ન હાલે કંઈ
એ તો બરાબર મમ્મી, સંદીપને ફોન આપે. સંદીપ મારી સામે કોઈ દી ફોન જ નથી કરતા બાને, કે હાલ હું બાને બાપુજીને ફોન કરું. મારી સામે ફોન કરે તો હું એની યારે વાત કરું ને. સાચી કે ખોટી વાત મમ્મી? ને હું સામેથી એમ એને ફોન ન કરું, એ મારી યારે વાત કરવા માગતા જ નથી. આટલું ઘર મમ્મી મેં ગોઈતું, આ તે મહિના હતા તોય હું ત્યાં છે ગઈ, તો એને કંઈ મારી કદર નહીં. હું સાચી વાત કરું મમ્મી. તમને એમ થાય કે બોલે બોલે, હું બોલું નહીં તો શું કરું હે મમ્મી? આ બધી ખબર છે માં મને, મારે શું કહેવું શું કરવું. લે હાસુ બોલતો કંઈ વાંધો નહીં, જીમ કરે એમ જીમ ઓલું કરે એમ, જો ફોન કરે તો વાત કરી લેજે ને. ક્યાં તારે ઓલું કંઈ વયું જાય? હું તો હાસી વાત કરું તને. હો મારી દીકરી એમ હોય તો તાર હવારામ ફોન કરવાનો કે હા બાપુજી શું કરું, હું કેમ છે કેમ નહીં. પછી બહાર વાત કરી લેવાની. સંદીપ કુમાર તો તારી સામે નથી કરવાના ફોન. તને ખબર છે કે એને ખબર છે કે હું આની સામે ફોન કરું એટલે બે જણી બાતથી ન પડી. એના કરતાં છે ને તારે છે ને તારા હવારામ ફોન કરવાની પછી વાત કરી લેવાય. હા એ વાત તો સાચી, તું કરીશ મમ્મી, તું કંઈ ટેન્શન ન લઈ. અમારા ઘરનો મામલો પતાવી લે. હું હવે નથી જવાના, નથી જઈ રહેવાના, પછી હું ખોટી મારે ઓલી કરવાની હોય. સાચી વાત ને મમ્મી? ના તા વાત કરું છું તને ખાલી માં સેતી વાત કરે ને. સાચી વાત ને મારી દીકરી? હો હવે જમાઈને કહે છે કે હું જાઉં છું, હો ને ધ્યાન રાખજે, ખાઈ પી લઈ જઈને વાંચે ને. મેં રોટલીને થપ્પો મારી દીધો છે. હાંજે તાર સાઈમાં વઘારી કેટલી ખાવી તી ખાઈ લેજે. અને છે ને દૂધ ને બધું ગરમ કરી દીધું ને બધું મૂકી કરી દીધું. હો મારી દીકરી નાચ ન દીધી ઉપાડીને. હો કંઈ કામ હોય તો ફોન કરજો. હો કેવા છે મમ્મી ખબર છે કે તમે જવાના છો તો આવે બાઈને? કેવા છે લાગે તમને આ બધાય? મને તો ખીચ ચડે. એના મા બાપ જાતા હોય તો હું ના હું તો એમ કે જો અંદર ગરી ગઈ, ગમતું નથી ને એટલે આપણે અટાણે એમ કીધું હોય તો કાંઈ વાંધો નહીં, હૈલા રાખે, લાઈફ છે, જિંદગી છે, આમાં બધું આવવા જ રાખશે. સાચી વાત ને મમ્મી? બેની આવજો કે ન કે મારે ત્યાં હું કહેવાય દીકરીને ઘસે આવવાની છે. હે મારી દીકરી હાટું થઈ તું કંઈ ઓલા તો કહી તું ખોટા ઓલા ટેન્શન લે ને એટલે પછી ઓલું માંડી પડ્યા રહે કારણ વગર. હો કંઈ વાંધો ના આવે, ન આવજો કે હું આવી મારી દીકરી કે ઉગાડા પકે વહી આવી. એ તું કંઈ ઓલી કરતી નહીં. હો આવજો મમ્મી. ઓ ને હો ધ્યાન રાખજો ને, કંઈ ઉપાધિ ન કરતા. હું તો છે ને શું કહેવાય પછી આવીશ ભાઈના લગ્નમાં હમણાં. હા ને મારી કાંઈ ઉપાધિ ન કરતા. હા હો કામ હોય તો ફોન કરજો. હો મારી દીકરી હાલ આવજો. સંદીપ કુમાર કીધે મમ્મી યાદ કરતા હતા. વાંધો નહીં એને બોલાવા નથી. હા હા મમ્મી આવજો. મારી દીકરી કામ હોય તો ફોન કરજો. હા મમ્મી. માય માં બાકી વગડા નવા લાડો ડોરી ખીચી ડોરી पलने की तूने बोली पर इतनी सी याद तो रखी मेरी हाँ तेरी लाडकी में छोड़ूंगी ना तेरा तेरी लाडकी में तेरी लाडकी में छोड़ूंगी ना तेरा लाडो लाडो मम्मी मम्मी तो क्या એને માં જેવું કોઈ ન થાય. મારી માં મમ્મી કેવા આખો દિવસનું કામ કરીને ગયા. મમ્મી કાંઈ વાંધો નહીં, હવે હું સ્ટ્રોંગ બનીને રહીશ. તો શું માસી તમે ક્યાં આવેલા હે? હું કાંઈ હતી તાર હા હું નમ બેસે ને ઊભી હતી. બોલ ને માં કામ હતું તારે કંઈ? માસી મને એમ થાય કે તમને દુઃખ લાગ્યું. હાસે તમને દુઃખ નથી લાગ્યું? માસી જી હોય મને કહેજો. મને તો ખાલી વાત કરી મેં જી હાસું હતું ને કીધું. માસી તમને એમ થાય કે મોટી હોવ ખોટા બોલે ને હાસું બોલે ને હું ખોટા નથી બોલતી. મારી હા હોય કીધું ને મેં તમને કીધું. અમે તો જો હમણાં નીકળી જવાના છે. તમને એમ ન થાય કે વાત કરે આ તો અમે જો હમણાં નીકળી જવાના છે. તમારા દીકરા ખીજાઈ ગયા કે આપણે બા આમ કરે તો નીકળી જ જઈએ કે ખોટું અહીં રોકાઈ કોણ. હાસી વાત ને માસી? બીજો તમને વાત કરવા જ આવતી હતી. બા પાસે તો વાત કરાય નહીં તો એમ કે મોટી વહુ ખોટી છે, મોટી વહુ ખોટી છે. હાસી વાત ને? જો તમારે હાહુઓનો મામલો છે, મને એમાં કંઈ ખબર ન પડે. હાસી વાત ને? તને એમ ન થાય કે બા કહે છે જો અમે બે બહેનો સમજી લીધી વાત, અમે બે બહેનો વિશે વાત થઈ. મારે તને વાત નથી કેવી નહોતી ને કેવી વરી એમ થાય જો માસી આવીને કહેતા હતા ને વા કહેતા હતા ને મંગુ માસી એમ કહેતા હતા તું મમથારનું પૂછતી હતી. એ મમથાર છે ને મેં જ કરાવ્યો, મારે લઈ જાવો નથી ને 1/2 કિલો મારે તાર હાહુને દેવો છે ને 2 કિલો મારે લઈ જાવો એટલે મેં 2.5 કિલો કરાવ્યો. ને તું એમ કહેતી હતી કે અમને કીધું નહીં ને આમને. એટલે જો મારે મનની મરજી, હું મારા રૂપિયા દઉં કંઈ હું કોઈના તાર રૂપિયા દઈ ને નથી લેતી. હાસી વાત ને? એટલે મેં કોઈને કીધું નથી. તને એમ ન થાય કે માસી કંઈ બોલ્યા નહીં? હે
પણ આ તને વાત કરું છું એટલે મેં જ કરાવ્યો છે. તું ખોટી ઉપાધિઓ ન કરતી, વળી ઘેર સુધી ઉપાધિ કરી. કીને મમથા રહે, કીનો મમથા રહે, મારો જ મમથા હતો. તું ખોટું ઓલું ન કરતી હો ને. હું ક્યાં ખોટું ઓલું કરું માસી, હું તો ખાલી તમને વાત કરતી હતી. મારે હું મમથાર કરાવો કે કાજુ કતરી કરાવો, ગમે કરાવો, મારે ક્યાં રૂપિયા દેવાના? અમારા પાસે એવા રૂપિયા છે નહીં અમે કરાવીએ, અમે ખાઈને. અમે તો રૂપિયાનો અભિમાને અમે નથી કરતા. કોઈ કરતા હોય તો ભલે કરે. હું તો મંગુ માસીને ખાલી પૂછતી હતી તમે બનાવો તો કે આ બનાવું. એની કંઈ તમારું નામ નથી દીધું કે આના હા તમારા માસીજી હાટું કર્યું, કોઈની ન દીધું. તો હું તો ખાલી વાત કરું. આતા અમારે તો હમણાં નીકળી જાઉં, બસ ભલે તમે બે બેનું મમથાર ખાઓ એના બંધ કરીને. અમે ક્યાં કહીએ કે તમે મમથાર ખાઓ કે ગમે એ ખાઓ. હું તો ખાલી વાત કરું. એમાંય તો તમે પાછા આવું પડી જાઓ માસી. એમાં તું બાયણા બંધ કરવાની ને ખોલવાની શું વાતું કરે? અમે કે એવી છે તે હતાઈને ખાઈ જાય. તાર છોકરાને હું ના પાડ વાતું કરતી. તું વાથી વાં વાતું કરે ને વાથી વાં વાતું કરે, મને ન મેળાવે. તો અમારે ત્યાં આવી ત્યાં સાંભળી કે માસી આ વાત કરી, મારા હાહુની વાત કરી કે અમારામાં એવું ના આવે ને. સોનલમાં તો મુરી હું નથી. તું આમથી વાથી વાં કરીને તો તારે કોઈ વિશ્વાસ નહીં કરે. એટલું યાદ રાખજે. તને એમ થાય કે માસી બોલે નહીં તો શું કરે? હું તને સાચી વાત કરું. જો તને એમ થાય કે મને કહે છે, આમ તું સામે તળો વડ બધાને કોઈ લે નહીં, ન હાલે છોકરી. હા, ઓહો ના હાલે માસી. કાં તળોવડ વાતું? ક્યાં તળોવડ? હું જીને હાસું હોય ને એનું હાસું કહી જ દઉં છું. મને ત્યાં સુધી છે ને હક જ નથી થતું. હું જી હોય ને એ કહું નહીં ત્યાં સુધી. એ તમને ખબર છે, તમે એમ કહો છો તી ને મેં હું તમારું બગાડી નાખ્યું? મેં કંઈ કોઈ નથી કીધું વાતું કરતા. ભાઈએ કીધું તું ને કહું ને, મંગુ માસી કીધું તું ને તમને કહું ને. મેં કંઈ ખોટી વાત કરી હોય તો મને કહો. એટલે જ તમારા દીકરા કે ગાયલ આપણે વયું જાઉં. અહીં કોણ રે ખોટી વાતું મારી ખોટી ઉડાડે? સોનલે ઉડાડીમાં તમે કરો છો માસી. મેં કંઈ તમને કીધું હોય તો કયો. મારે તારી કંઈ વાત નથી કરવી. મારે તે જી કીધું હોય, જી કર્યું હોય, જીમ કર્યું હોય, મારે કોઈ તારી વાત નથી કરવી. મારે મોડું થાય છે, મારે લેવા જવું છે. તારે જીમ કરવું હોય તમારે નીકળી જાઉં, ન નીકળી જાઉં. જો તમારા ઘરનો મામલો છે, અમારો તાનો સાચી વાત ને અમારું હોય તો અમે અંદર સોલ્વ કરી લઈએ. મારી બહુ કોઈ દી વાથી વાતું કરતી જ નથી. હું સાચી વાત કરું. મને આવી ટેવે નથી ને. મને મારી વહુતા બહુ વાલી છે. વાતી રાખો ને. અમે ક્યાં ના પાડીએ? કંઈ ના પાડીએ તમારી વહુને વાલી રાખવાની. હું તો ખાલી વાત કરું. એમાં છે ને મોઢું ન તોડાય કોઈનું, ન હારા લાગે. એમાં મોટા માણસના મોઢા તોડ લઈએ ને તો મેં ક્યાં કંઈ કીધું.